અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો, તેની બૈરીને સાથે લઈને ગયો તો. પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને. મોટી મગજમારી કરીને તારે જવું છે ક્યાં? પિકનિક. પિકનિક? આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે. એલિફન્ટા કેવ્સ. મજા આવશે. શું? ન જવાય. હે? એલિફન્ટામાં લેડીઝ અલાઉડ નથી. કેમ? આજે નવો રૂલ આવ્યો છે. કોણે કહ્યું? અરે બધી લેડીઝ ને પકડીને જેલમાં નાખી દેશે. ચૂપ રહો હવે. તું મગજમારી નહીં કર. પ્રોફેસર, મારે વાત કરવી છે. અરે પણ પેલી રાહ જુએ છે. કોણ પેલી? કમિટી. હા? કમિટી. ઉભા રહો અહીંયા ઉભા રહો, મારે વાત કરવી છે. પ્રોફેસર સાંભળો. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેપીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. સાલી લિમિટમાં ફેંક. નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે એના પગ જ દેડકા જેવા છે. આ પર્સ કોનું છે? હવે 5-5 મિનિટે ગ્રહો બદલાય છે. વાત લાગી જવાની. પર્સ એની કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે. આપણે પર્સ પેલીનું છે આપણી. એ તું ખોલ નહીં. વોલીની ડોલીની પર્સ ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા, હું તને. આમાં તમારો ફોટો છે. આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે. મુક્કા બોલી જશે. શું કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ, શું થયું? એને પેલું હતું. શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. પાછળ શાયરી પણ લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા. વાહ વાહ, આ શું ઈદડા? 20 લાખ રૂપિયા છે. રાહુલે સપનામાં નહીં વિચાર્યું એની વેલ્યુ 20 લાખ થશે. આમાં ભાવતાલ નહીં કરતા. આવું બોલવાનું? માય ગોડ, ફોન વાગ્યું. આવી ગયા જે પે લોકો, આવી ગયા જે પે લોકો, આવી ગયા જે પે, આવી ગયા. એટલે પણ બોલી બોલીને વધારે શું કામ ટરકાવે તું? આવજે વાલી, આવજે. તારે આવું જ? ચાલ, નવરી જ બેઠી શું કરીશ? ચાલ એ બાને પગ છૂટા થાય. ચાલ, અરે સાંકડે મુકડે ગોઠવાઈ જશું. એકાદ ગુંડાના ખોળામાં બેસી. 2000 રૂપિયા પણ શોપિંગ કરવા જાવ છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. આલ્યો 100 રૂપિયા. પેલા સડી લઈ આવો જાઓ. થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ જ તો છે જ. કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા.
તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલ બેરિંગની એજન્સીઓ લીધી, શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા. ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. આ કેમ? સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું, જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જ્યાં ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ, એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? હા? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. ઓ, તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના. આ પડ્યા ને ત્યાંથી એક જ રેકોર્ડ વગાડો છો. અલકા ખર્ચા ઓછા કર, ખર્ચા ઓછા કર. એ રાત્રે ઊંઘમાં બબડો છો. દિવસે તું બોલવા નથી દેતી એટલે. અરે યાર, બગાસું ખાવા મોઢું ખોલું તો ચૂપ થઈ જાવ, એકદમ મોઢું બંધ કરી દો. અરે પણ માણસને બગાસું તો ખાવા દે. 7 વર્ષથી બગાસું નથી ખાધું. ઓ, જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. કરવા પડે, પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? હા. અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. હે? મન નથી થતું એ જુદી વાત છે. જો સમજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. હા ભાઈ, હા. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. કોણ હતું? આ સોનુ. હા? સોનુ નિગમ. સોનુ નિગમ? અરે અમારી કોલેજનો હિન્દીનો પ્રોફેસર છે. છે. આજે અમારી કોલેજમાં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો, બાબુજી વોટ દેના. પાછું ઇલેક્શન? હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે. શું બોલ્યા? અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું. અચ્છા. આજે સિટિંગ કમિટીનું છે. અને હા, આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે. એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે. મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો, હું પણ આવું છું સાથે. ત્રાસ, ગુજરાતી બૈરાઓનો આ આ ત્રાસ. શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? અરે માથું ખાય તું. મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો, તેની બૈરીન સાથે લઈને